નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત સરકારની જે નવી ભરતીઓ છે જેમાં અત્યારે એક જે ફોટો છે એ વાયરલ થઈ રહ્યો છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વર્ગ 3 ની 2400 થી પણ વધુ જગ્યાઓ જે છે એ ખાલી છે. તો આ જે ન્યૂઝ છે એ સંદર્ભમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક કે જ્યાં તમને પરીક્ષાલક્ષી માહિતી જે છે એ મળતી રહે છે તો એ વોટ્સઅપ ગ્રુપ અવશ્ય જોઈન કરી લો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ઓકે, તો તલાટી અને જુનિયર ક્લર્કની જગ્યા શું આવી શકે છે ભાઈ? હવે જોવા જઈએ તો આ એક ફોટો ઉપર ઘણા બધા લોકો બેચ જે છે એ લોન્ચ કરી દેશે અને એના ઉપર બેચમાં એડમિશન પણ ચાલુ થઈ જશે, બરાબર. પણ તમારે થોડીક રાહ જોવાની છે, કારણ કે આ જે છે એ જગ્યા માટે નોટિફિકેશન નથી કે ભાઈ ભરતી થશે, એવું કોઈ નોટિફિકેશન નથી. ખાલી એક ન્યૂઝપેપરે એક માહિતી આપી છે કે ભાઈ આટલી જગ્યાઓ ખાલી છે, સંભવિત એક આપી છે, બરાબર. કારણ કે આપણે બધાને ખબર છે કે ઘણા લાંબા સમયથી જે છે એ તલાટી અને ક્લર્કની જે છે એ ભરતી નથી થઈ. તો અને થઈ છે, જે ભરતી લાસ્ટ થઈ છે તો ક્યાંક ને ક્યાંક ઉમેદવારો બીજી પરીક્ષાઓમાં પાસ થતા હોય એટલે એ પોતાની જગ્યા જે છે એ ખાલી કરી અને બીજી પોસ્ટ ઉપર જતા હોય છે, તો એમની જગ્યા જે છે એ ખાલી થતી હોય છે. તો આ જે છે એ નવી ભરતીની જાહેરાત નથી, પણ ખાલી જગ્યાનો એક જે છે એ અપડેટ આપેલું છે એમને ન્યૂઝપેપરે, બરાબર. એટલે આવી કોઈ જાહેરાતમાં આવી અને કોઈ બેચ જોઈન ના કરી લેતા, કારણ કે અત્યારે ઓફિશિયલ કોઈ એવી ન્યૂઝ નથી. આ ખાલી એક ન્યૂઝપેપરે એક ખાલી જગ્યાઓ દર્શાવી છે કે ભાઈ આટલી જગ્યાઓ ખાલી છે. તો કઈ જગ્યાઓ છે, કેટલી જગ્યાઓ છે એની આપણે ચર્ચા કરીએ. એ પહેલા જો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ 11 મોક ટેસ્ટ આપણા પ્લેટફોર્મ ઉપર એકદમ રીઝનેબલ પ્રાઇસમાં ઉપલબ્ધ છે, જે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ આધારિત છે. 200 ગુણની મોક ટેસ્ટ છે, બરાબર. 200 ગુણનું એક પેપર છે. તે ઉપરાંત જોડકા અને વિધાનો વાળા પ્રશ્નોનો પણ સમાવેશ એની અંદર આપણે કરેલો છે, નિષ્ણાંતો દ્વારા તૈયાર કરાયેલ છે. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, અથવા તો પ્લે સ્ટોર પર જઈ અને તમે સર્ચ કરો પથદર્શક અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. એ ઉપરાંત વોટ્સઅપ ગ્રુપ છે, તો વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. જોઈએ તો કચ્છ સૌરાષ્ટ્રમાં વર્ગ 3 ની 2400 થી પણ વધારે જગ્યાઓ ખાલી છે, કામગીરી કથળી. તો આ કંઈક એક ન્યૂઝની અંદર આવેલી છે, બરાબર. આ કોઈ ઓફિશિયલ જાહેરાત નથી, ખાલી એક ન્યૂઝપેપરે જે છે એક માહિતી આપી છે કે આટલી જગ્યાઓ ખાલી છે, બરાબર. હવે એના પછી જે છે હવે આગળ જોઈએ શું છે માહિતી. તો ગાંધીનગર તારીખ 1 રાજ્યના પંચાયતી રાજ વ્યવસ્થા તંત્રમાં અંદાજે 7000 થી પણ વધારે જગ્યાઓને કારણે વહીવટી કામગીરી પર વિપરીત અસરો પડી રહી છે. મળતી વિગતો પ્રમાણે વર્ગ 3 ની આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાથી કામગીરીને અસર થઈ રહી છે. સરકારના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંચાયતી રાજ વ્યવસ્થામાં મંજૂર થયેલ મહેકમ અંદાજે 40,000 કેટલું મહેકમ 40,000 મંજૂર થયેલું છે, બરાબર. જેની સામે હાલ 7,000 થી પણ વધુ જગ્યાઓ ખાલી છે. અને આ સૂત્રોએ જણાવ્યું છે કે તલાટી ક્રમ મંત્રીની જગ્યાઓ 1200 ખાલી છે, ગ્રામ સેવક સંવર્ગની 900 જગ્યાઓ ખાલી છે, બરાબર. પશુધન નિરીક્ષકની 100 જગ્યાઓ ખાલી છે. MPHW એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 500 થી પણ વધુ જગ્યાઓ ખાલી છે. ફિમેલ હેલ્થ વર્કર, બરાબર, FHW ની 1800 થી પણ વધુ જગ્યાઓ ખાલી છે. ફાર્માસિસ્ટની 200 થી પણ વધુ જગ્યાઓ ખાલી છે. જુનિયર ક્લર્કની 2800 થી પણ વધારે જગ્યાઓ ખાલી છે. એ ઉપરાંત જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના સંદર્ભમાં વિગતો આપતા આ સૂત્રો એ જણાવે છે કે તલાટી ક્રમ મંત્રીની 400 થી પણ વધારે જગ્યાઓ જે છે એ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાલી છે. ગ્રામ સેવક સર્વકની 260 જગ્યાઓ કચ્છ સૌરાષ્ટ્રમાં ખાલી છે. પશુધન નિરીક્ષકની 40 જગ્યાઓ ખાલી છે. MPHW ની 118 જગ્યાઓ ખાલી છે. FHW ની 400 થી પણ વધારે જગ્યાઓ ખાલી છે, બરાબર. જુનિયર ફાર્માસિસ્ટની 50 થી પણ વધારે અને જુનિયર ક્લર્ક સંવર્ગની 1100 થી પણ વધારે જગ્યાઓ જે છે એ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાલી છે. આમ 2400 થી પણ વધુ જગ્યાઓ ગણાતી પાયાની ગણાતી વર્ગ 3 ની જગ્યાઓ ખાલી પડેલી છે. તો મિત્રો એક અંદાજ આપેલો છે કે જે સૂત્રો દ્વારા ન્યૂઝપેપર વાળાને માહિતી મળી હશે અને એમને જે છે એ છાપેલી છે. તો સંભવત આવી શકે છે, એવું નથી કહેતો કે ભરતી નહીં આવે, સંભવત આવી શકે છે. પણ જ્યારે ઓફિશિયલ ન્યૂઝ આવે છે ત્યારે આપણે તમારી સાથે વધુ માહિતી શેર કરીશું. અત્યારે ઉત્સાહમાં આવી અને આ ન્યૂઝપેપર કટિંગના આધારે કોઈ બેચ જોઈન ના કરી લેતા, કારણ કે જે છે હજી ઓફિશિયલ જાહેરાત આવતા ઘણો બધો સમય લાગે એવું લાગી રહ્યું છે, બરાબર. ઓફિશિયલ જાહેરાત આવે એના પછી પણ ઘણો સમય લાગતો હોય છે. એટલે શક્ય હોય તો સેલ્ફ પ્રિપેરેશન કરો અને શક્ય હોય ત્યાં સુધી જે છે યુટ્યુબમાં એમ કહેવાય કે જે સારી ચેનલો છે, ઘણી બધી સારી ચેનલો છે, બરાબર. એનો તમે જેમ કે હેક્ઝા મેથ્સ છે, બરાબર, હેક્ઝા મેથ્સ છે, બરાબર. પછી ટીચિંગ કિશન છે, તો એ ચેનલો જે છે એ તમે
જે છે એ રેફર કરી શકો છો, એ જોઈ શકો છો. બરાબર, આપણી ચેનલ ઉપર પણ આપણે જે છે આવનાર સમયની અંદર શરૂ કરવાના છીએ લેક્ચરો. બરાબર, તો આપણી સાથે પણ જોડાયેલા રહેજો. ઓકે, મળીએ નેક્સ્ટ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત. આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે. જય હિન્દ, જય ભારત.